આપણે અત્યારે આદ્ય શક્તિની આરતી એમાં આવ્યું આ આરતી કોની હતી? આદ્ય શક્તિની આરતી હતી, શિવ અને શક્તિની આરતી. આદ્ય શક્તિની આરતી તો હતી જ છે, પણ શિવ અને શક્તિ બે સ્વરૂપ છે ને, એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો, એ તમે બે સ્વરૂપ ન કરતા. શિવ એટલે શું? શક્તિ એટલે શું? શિવ એટલે સાંભળતો મારી વાત, માની સવારી મહાકાળી ખની ઉપર હોય, સબ ઉપર હોય, શનિ ઉપર હોય. સબ એટલે શિવ, એની ઉપર જમણા અહીંયા માનો પગ હોય એટલે આત્મો એટલે શક્તિ. એટલે એ બે સ્વરૂપને અલગ ન ગણતા, એ બે એક સ્વરૂપ છે. એને અંતર ધરો તો ગમે એક સ્વરૂપે ધરશો એટલે તમને આનું ફળ પ્રાપ્ત થઈ જાય. એટલે કહેવાનો મતલબ એમ જ છે કે એક મૂળ સ્વરૂપ માં, એમાંથી ત્રણ માએ પોતાના શરીરની અંદર હોલ પાડ્યા, કાણા પાડ્યા અથવા સૂર પાડ્યા, એટલે કેવાનું ત્રિશૂલ. એમાંથી ત્રણ વ્યક્તિ ઉત્પન્ન થયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ જે વાત કરું છું એ દેવી ભાગવત પ્રમાણે વાત કરું છું. પછી માતાએ કીધું બ્રહ્માજીને કે તમે સર્જન કરો. ભગવાન વિષ્ણુએ કીધું આ સર્જનમાં કઈ તકલીફ પડે તો અવતાર ધારણ કરો. અને શિવને કીધું કે જયારે આ બધું અવતાર ધારણ કર્યા પછી સમતુલન ન જળવાય તો સર્વનાશ કરો. એમ કરીને ત્રણ એવી રીતે સ્વરૂપ થયા. ઘણો બધો સમય જગત ચાલ્યું, પણ સ્ત્રી વગરનું જગત ચાલે નહીં. એટલે પછી બ્રહ્માજીએ 10,000 વર્ષ સુધી માતા ભુવનેશ્વરીનું તપ કર્યું. ત્યારે માતા બોલ્યા કે બોલો શું છે? તો કે માં, હું માનસ કલ્પનાથી જે સર્જન કરું છું એ તો બધું સંત બની જાય, સાધુ બની જાય, દેવ બની જાય. એટલે હવે તમે સ્ત્રી આપો કે એના ફળ સ્વરૂપ જે કઈ સ્વરૂપ આ જગતમાં રહે એ ટકે, અને તમે જે સર્જન વધારવા માંગો છો એ સર્જન થાય. ત્યારે પાછા માતાએ પોતાના શરીરમાં 3 સૂર પાડ્યા. એ 3 સૂરમાંથી એક શક્તિ નીકળી મહાલક્ષ્મી, એક શક્તિ નીકળી મહાસરસ્વતી, એક શક્તિ નીકળી એ મહાકાલી. એ 3 સિવાય કોઈને મહા ન લાગે. માં ચામુંડા, માં બહુચરા, માં મેલડી, એમ માં જ લાગે, મહા ના લાગે. એને એટલે મહા લાગે એ આદ્ય શક્તિ, 3 જ આદ્ય શક્તિ. અને એના સ્વરૂપમાંથી બીજા સ્વરૂપ થયા, એટલે એના નાના નાના બિંદુ સ્વરૂપ કહેવાય. એમ સ્વરૂપમાંથી સ્વરૂપ કાર્ય અનુસાર કે દુર્ગમ નામનો રાક્ષસ હતો તો માતાએ એ સ્વરૂપમાં એને માર્યો એટલે દુર્ગા કહેવાની. અલગ અલગ જે સ્વરૂપથી માએ ચંડમૂન માર્યા એટલે એ જ મહાકાળી ચામુંડા કહેવાય. એટલે બે મહિષાસુરનો જ મા અંબાએ વધ કર્યો. મહિષાસુરનો હવે એક જ કડીમાં આનંદના ગરબાની એક કડી કીધું, કેમ કે હું કરવા બેઠી તો ખબર પડી જતો નહીં. આદ્ય નિરંજન એક અલખ અકર રાણીમાં. આદ્ય એટલે આદ્ય શક્તિ, નિરંજન એટલે પાણી, નીર એટલે પાણી, પાણીનું તિલક. કે એક માં ગંગા સ્વરૂપ સ્વર્ગમાંથી ઉતર્યા એટલે નીર સ્વરૂપ. આદ્ય નિરંજન એ બે એક જ છે. અલખ જેને લખી ના શકાય, જેને નેતિ કહીને વેદ ઉભો રહી જાય એનું વર્ણન ના કરી થાય. આપણે ગાંડી ઘેલી ભાષામાં, કાલી ઘેલી ભાષામાં આપણે ગાયું ને હમણાં કે એમ એના ગુંડલા ગાઈ, એનું સંપૂર્ણ વર્ણન તો હજારો સહસ્ત્ર નાક જે બેઠા છે આ પૃથ્વીને ધારણ કરીને એ પણ ના કરી શકે. હજારો સૂર્યના પ્રકાશથી પણ એને પ્રકાશિત ન કરી શકાય. એટલે અલખ અકલ જેને કરી ના શકાય, અહીંયા આવીને વહી જાય માં કોઈ પણ સ્વરૂપમાં નહીં ઓળખ્યો. અકલ એને કરી ના શકાય એટલે અકલ. અકલ કરી આણીમાં કે આ જગત આખાને માં આણનાર છે, કે બધા સ્વરૂપમાં માં માને માં જ છે. પણ તમે તમારા સ્વરૂપને એક જાત સ્વરૂપ જાણો છો, તમે તમારા એક સ્વરૂપને નામ સ્વરૂપ જાણો છો. એટલે આ જગતમાં તમે તમારા નામથી ભટકો છો. પણ જે દિવસે તમારી અંદર એક નામનો, એક જાતનો નાશ થાય તો હું કાલે બોલ્યો હતો કે મનને બાંધવાનું યંત્ર એટલે મંત્ર. એટલે હંમેશા દરેક વ્યક્તિને ગુરુ કાનમાં મંત્રની જ ફૂંક મારે કે આ તું એક વસ્તુ પકડી લે, આ મંત્ર પકડાઈ જાય એટલે મન બંધાઈ જાય. મનને બાંધવાનું યંત્ર એટલે મંત્ર. મન બંધાણું એટલે તન બંધાણું, મન અને તન બંધાણું એટલે આત્માનું જાગૃત થવું. આત્માનું જાગૃત થવું એટલે પરમાત્મા સાથે આ શરીરની અંદર 7 ચક્ર આવે. એ ચક્રના છેલ્લે ઉપરનું સહસ્ત્ર આધાર ચક્ર કહેવાય. આની અંદર જેમ એક મોબાઈલમાં ટાવર પકડાય અને તમારા મોબાઈલમાંથી વાત થાય, એમ જ્યારે તમે રંગાઈ જાઓ, 7 ચક્ર ખુલી જાય, આત્મો જાગી જાય એટલે પરમાત્માના સિગ્નલ આમાં આવે અને આવું બોલતો બોલાય છે. જય મહાકાલી. બસ હાલો પૂરું. જય માતાજી.